આપ પાણીપુરીની લારી પર જતા હો તો આપણને બે વિકલ્પ આપવામાં આવતા હોય છે, રગડાવાળી કે માવાવાળી, મસાલાવાળી. અને તે મસાલો કેવી રીતના બને છે તે જુઓ. અહીંયા આગળ આ બટાકા બફાઈ રહ્યા છે અને કેટલા ગંદી હાલતના બટેકા હશે તે અમે આપને બતાવીશું. આ જુઓ, આ પરિસ્થિતિ છે અહીંયા આગળ જે બટાકા બફાઈ રહ્યા છે તેની. અત્યંત સડેલા બટાકા છે અને કાળા થઈ ગયેલા બટેકા છે કે જે ખવાઈ ગયેલા બટેકા છે. આ પ્રકારના બટેકા છાલ ઉતારી અને તેને ક્રશ કરી અને પાણીપુરીમાં ભરવામાં આવતા હોય છે. આપ વિચારો કે તેલ એટલું ગંદુ છે કે તેની બાજુમાં ઊભો હોય અને તેની સુગંધ આવતી હોય તો શ્વાસ ન લઈ શકાય. બળેલું તેલ છે, તેમાં આ બટેકાને બાફવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કંતાન ઉપર રાખી અને તેને બાફવા માટે અલગ અલગ પાણીપુરીના વિક્રેતાઓ છે તે આ કામ કરતા હોય છે. વિચારવાનું આપે છે કારણ કે એબીપી અસ્મિતાએ અહીંયા આગળ પહોંચ્યા હતા તે વખતે જે ભઠ્ઠા અહીંયા આગળ ચાલે છે તેની આજુબાજુની સ્થિતિ જુઓ. જે બકરીઓ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે, ગંદકી અહીંયા આગળ જોવા મળી રહી છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્યને સીધી રીતે અસર કરે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ જે સ્થળ છે કેલિકો મિલ કમ્પાઉન્ડ ત્યાં આગળ હાલ જોવા મળી રહી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ચાલુ મહિને કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા છે. બીજી તરફ તમે જે વસ્તુ આરોગી રહ્યા છો તે કયા વાતાવરણમાં બને છે, કેવી જગ્યા પર બને છે તેનો પર્દાફાશ અમે કરવા જઈ રહ્યા છીએ. અમે હાલ છીએ કેલિકો મિલ કમ્પાઉન્ડ ખાતે. દ્રશ્યો અહીંયા આગળ જુઓ. પાણીપુરીની લારીઓના જે પાણીપુરી અહીંયા આગળ બનાવવામાં આવી રહી છે, સડેલા બટેકા અને આજુબાજુની જગ્યા જોઈ અને આપને અંદાજો આવતો હશે કે અહીંયા આગળ કેટલી ખરાબ જગ્યાએ આ ચીજ વસ્તુઓ બની રહી છે. અહીંયા આગળ એક વ્યક્તિ છે તે પોતાની લારી અહીંયા આગળ તૈયાર કરી રહ્યા છે. વાત તેમની સાથે કરીશું. તેની આજુબાજુનું વાતાવરણ પણ આપ જોજો અને અત્યંત સડેલી ચીજ વસ્તુઓ અહીંયા આગળથી એ પાણીપુરી તમારા પેટ સુધી જતી હોય છે અને સ્વાભાવિક છે કે આવી પાણીપુરી જ્યારે ખવાતી હોય તો તેમાં નુકસાન થવાની આશંકા વધતી જતી હોય છે. અહીંયા આગળ આ વેપારી છે, વાત તેમની સાથે કરીશું. ભાઈ સાहब, इतनी गंदी जगह पे आप ये पानी पूरी बना रहे हैं, लोग खाएंगे तो बीमार पड़ेंगे ना? ये तो पड़ेंगे ना. क्यों ऐसा बना? तो देखो तो सही, मक्खियाँ तो देखो आपने जो रगड़ा बनाया उसको ढक के रखा था ना, खोल लिया आपने. खुला फिर भी ये आसपास तो मक्खियाँ देखो एक बार. हमारे सामने तो बंद किया आपने हम जब आए तब. अभी लेके जा रहा है ना, इसको इस पे रखेंगे. ये आलू कहाँ से लाते हैं आप? आलू जुआपुरा से. जुआपुरा से. गंदे ही होता है कि अच्छे होते? अच्छा होता है. गंदा क्यों? गंदा लाएंगे गंदा. हमने आगे देखा एक वो लड़का था, उसने सब नीचे रख दिया था थैला वगैरह से. हाँ होगा कोई, अब ऐसे कैसे बता सकते हैं. ये खाएंगे तो बीमारी पड़ेगी ना लोग को. अब गंदा खाएंगे तो बीमार कोई भी पड़ जावे. आपको पता है फिर भी आप करते हैं ऐसा? देखो तो सही, मक्खियाँ एक बार आपकी लारी के आसपास देखो कितनी मक्खी. तो बराबर है, ठंडक की वजह से तो मक्खियाँ उड़ रही हैं. हर वक्त रहता है ऐसा? नहीं, हर वक्त नहीं रहता है. तो अभी ठंडक है ना इसलिए. अभी आलू सब पे आपने वो गर्म कर दिए सब? हाँ. कहाँ पे करते हैं गर्म? ભઠ્ઠી બહુ દર. ભઠ્ઠી અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે ભઠ્ઠીઓ અહીંયા આગળ મૂકવામાં આવી છે તે પણ કેવી જગ્યા પર છે જે બટેકા બાફવામાં આવતા હોય છે. કારણ કે આ પ્રકારની ચીજ વસ્તુઓ જો ખાવામાં આવતી હોય અને એવું નથી કે આરોગ્ય વિભાગને કોઈ વસ્તુ ખબર નથી. આ તેના વાસણો જુઓ. એક વખત અહીંયા આગળથી પસાર થશો તો આપણને અંદાજો આવશે કે આ કેટલી ખરાબ જગ્યાએ અમદાવાદ શહેરમાં પાણીપુરીઓ બને છે. આ તેની ભઠ્ઠીઓ જુઓ. અતિશયોક્તિ લાગશે પરંતુ આ એ સ્થળ છે કે જ્યાં આગળ લોકો જાહેરમાં મળમૂત્ર કરે છે. આ તમે જે તીખું પાણી માગતા હોવ છો તે તીખા પાણીનું આ વાસણ છે ને તેની ઉપર બેઠેલી માખીઓ એક વખત જુઓ. આ ખાધા પછી તમે બીમાર ન પડો તો શું થાય તે તમે અંદાજો લગાવી શકો તેમ છો. બટેકા અહીંયા આગળ બાફા મૂક્યા છે તેની હાલત એકવાર જુઓ. અત્યંત ખરાબ કપડું જે છે તે અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે જેની મદદથી પાણી ગરમ કરાઈ રહ્યું છે અને તેની નીચે પાછા બટેકા છે. બટેકા અહીંયા આગળ બાફા મૂકેલા છે અને પાણી અહીંયા આગળ જોઈ શકાય છે, કપડું તેની ઉપર જોઈ શકાય છે. આ પ્રકારની ચીજવસ્તુ જ્યારે સેવન કરવામાં આવતી હોય તો હકીકત છે કે આ અહીંયા આગળ આ દ્રશ્યો જુઓ. જે પાણીપુરીનું બકેટ અહીંયા આગળ રાખવામાં આવતું હોય છે તેની પર કાચિંડો છે. આ પ્રકારની ચીજવસ્તુ અમદાવાદ શહેરના નાગરિકો આરોગે તો તેમની શું હાલત થઈ શકે તે કહેવાની કોઈ જરૂર જ નથી, આવશ્યકતા જ નથી. કારણ કે સમયાંતરે એબીપી અસ્મિતા જવાબદાર મીડિયા તરીકે આ અહેવાલ દર્શાવતું રહેતું હોય છે પરંતુ ફૂડ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, તેના તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના કારણે થઈને લોકો રોગનો ભોગ બને છે. 10, 15, 20 રૂપિયામાં તમે એ ચીજ વસ્તુ આરોગો છો જે તમારા સ્વાસ્થ્યને સીધી અસર કરે છે અને તેના જ કારણે થઈને આ લોકોને ખુલ્લા પાડવા જરૂરી છે. કોઈ પણ ધંધા રોજગારના ક્યારે વિરોધી ન હોઈ શકીએ પણ લોકો સાથે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તો તે ન જ સાંખી લેવાય. અને તેના જ કારણે અહીંયા આગળ જે લારીના સંચાલકો છે, વધુ એક લારી અહીંયા આગળ તૈયાર થઈને ઊભી છે, ત્યાં આગળ પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તેના વાસણો કેવા પ્રકારના છે તે પણ અમે આપને બતાવીશું. કારણ કે પૂરી પણ અહીંયા આગળ તળાઈ છે અને જે
વાસણો છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવેલા છે. રગડો અહીંયા આગળ છે અને આ જુઓ ડીશો તમને જે આપવામાં આવતી હોય છે તેની ઉપર માખી કેટલી બેઠેલી છે તેના પરથી તમે અંદાજ લગાવી શકતા હશો કે આખરે આ જે ચીજ વસ્તુ છે તે તમે આરોગો તો તમારી તબિયત બગડે તે નક્કી જ છે. અને તેના જ કારણે થઈને સમયાંતરે એબીપી અસ્મિતા આ પ્રકારના અહેવાલ દર્શાવતું રહે છે. જોકે સ્વાભાવિક રીતે કોઈના ધંધા રોજગારને અસર થાય તે પ્રકારનો ઉદ્દેશ ક્યારેય ન હોઈ શકે, પરંતુ આ પ્રકારની પાણીપુરી જે અમદાવાદ શહેરમાં બને છે અને અલગ અલગ વિસ્તારમાં જતી હોય છે તે પહેલાં શરૂઆતી તબક્કામાં તેની આ હાલત હોય છે. આવી ગંદી જગ્યા પર તે બનાવવામાં આવતી હોય છે અને તે બાદ તેને અલગ અલગ ઠેકા ઉપર લઈ જવામાં આવતી હોય છે, અલગ અલગ ઠેલા પર લઈ જવામાં આવતી હોય છે અને તે પછી તમારા આરોગ્ય સુધી પહોંચતી હોય છે, તમારા પેટ સુધી પહોંચતી હોય છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.